ઘેર ઘેર સંસ્કાર આપો અને માનવતાનો બોધ આપતી ઐતિહાસિક મોટા મિયા માંગરોળની ગાદીના ઉર્સ મેળાનો 12થી આરંભ। ઘેર ઘેર સંસ્કાર આપો, ઘેર ઘેર ગાય પાડો, કોમી એકતા, શિક્ષણ, આધ્યાત્મિક પ્રગતિ, માનવતા, વ્યસન મુક્તિ, ઘેર ઘેર વૃક્ષ વાવો તેમજ કન્યા કેળવણીની બોધ આપતી પરંપરાગત ઐતિહાસિક બિન રાજકીય મોટા મિયા માંગરોળની દરગાહ શરીફની ગાદી કે જેઓના વડીલ સંતોષ એ ભારત વર્ષમાં પાછલા 750 વર્ષ પૂર્વે માનવતા અને કોમી એકતાને પ્રાધાન્ય આપવાનું કામ આરંભ્યું હતું। આ ગાદીના વડીલોએ રાજાશાહીનો ત્યાગ કરી ફકીરી અપનાવી હતી અને આટલા વર્ષો બાદ પણ અહીંના પરંપરાગત હાલના એકમાત્ર સજ્જાદનશીન ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તીએ પરંપરા જાળવી રાખી પૂર્વજોની ઢબે રાજકારણથી દૂર રહી સેવા કાર્ય કરી રહ્યા છે। આ જ પવિત્ર ગાદીનો દર વર્ષે ગુજરાતી તિથિ મુજબ પોષ સુદ એકમથી ઉર્સ મેળાનું આયોજન થાય છે અને આ વર્ષે મેળો તારીખ 12/1/2024ના શુક્રવારથી શરૂ થશે તથા તારીખ 13/1/2024ના રોજ શનિવારના રાતે ચિરાગી થશે તથા રાબેતા મુજબ 15 દિવસ સુધી ચાલશે। તારીખ 12/1/2024ના શુક્રવારના રોજ હાલના ગાદીપતિ પીર સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી પોતાના રહેઠાણ પાલેજથી 11 કલાકે મોટા મિયા માંગરોળ આવશે જ્યાં તેઓનું સ્વાગત કરવામાં આવશે। તારીખ 12:30 કલાકે વર્તમાન ગાદીપતિ પીર સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તીના મુબારક હસ્તે સંદલ શરીફની વિધિ થશે તેમજ ભાઈચારો કોમી એકતા માટે વિશેષ દુઆઓ પણ થશે। આ ઉર્સ દરમિયાન દેશ વિદેશ તેમજ ગુજરાતના વિવિધ સ્થળોથી અસંખ્ય શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડશે। ઉર્સ દરમિયાન કોમી એકતાના ભજન અને મહેફિલે સમાજ જેવા કાર્યક્રમ થશે। અત્રે ઉલ્લેખનીય છે કે આ ગાદીના મહાન સંત રાજ વલ્લભ રાજગુરુ હઝરત ખ્વાજા મતાઉદ્દીન ઉર્ફે મોટા મિયા ચિશ્તી ત્રીજાના સેવા કાર્યોની નોંધ બ્રિટિશ સરકારથી લઈ વિવિધ સંસ્થાઓ અને સર સયાજીરાવ ગાયકવાડ સહિત અન્ય મહાનુભાવોએ મોટા મિયા માંગરોળ ગાદી ખાતે આવી એમનું સન્માન કર્યું હતું। ત્યારબાદ તેઓના જ્યેષ્ઠ પુત્ર હઝરત ખ્વાજા નિઝામુદ્દીન મોટી મિયા ચિશ્તી સાહેબના ગાદી પર આવ્યા। તેઓ બાદ હઝરત ખ્વાજા ફરીદુદ્દીન મોટા મિયા ચિશ્તીએ 1957થી 2001 સુધી સતત 45 વર્ષ સુધી સૌથી લાંબા કાર્યકાળ સુધી સેવા આપી હતી। તેમના પછી વર્ષ 2001માં પરંપરા અનુસાર તેઓના જ્યેષ્ઠ પુત્ર પીર સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી વિવિધ ગાદી પર બિરાજમાન થયા અને આજ દિન સુધી સંપૂર્ણ સૂફી ઢબે વિવાદોથી દૂર રહી લોકો સેવા કરી રહ્યા છે। તેઓ ઉર્સ દરમિયાન 15 દિવસ સુધી મોટા મિયા માંગરોળ મુકામે પૂર્વજોની ઢબે મુરીદ અથવા અનુયાયીઓ બનવાની પ્રક્રિયા પણ જાળવી રાખી છે। અહીં નોંધપાત્ર બાબત એ છે કે આ જ સ્થળની વડીલ સંતોની આજ્ઞા અનુસાર ગાદી તરીકે સ્થાપના કરવામાં આવી છે જેનું વિશેષ મહત્વ હોય। અહીંના તમામ સંતાનો ઉર્સ એક જ દિવસે ઉજવવામાં આવે છે જેને ખાનાવાદા ચિશ્તિયા તરીકે પણ ઓળખવામાં આવે છે। આ ગાદી પ્રેરિત ચાલતા ગ્લોબલ સૂફી પીસ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા શિક્ષણ, આરોગ્ય, અધ્યાત્મ તથા સમાજ સેવાના અનેક કાર્યો થઈ રહ્યા છે। શિક્ષણ ક્ષેત્રે આધુનિક કેમ્પસમાં અંગ્રેજી માધ્યમની CBSE શાળા પણ ચાલે છે। હઝરત ખ્વાજા મોટા મિયા ચિશ્તી ત્રીજા દ્વારા 1 લાખ ગાયો પાડવામાં આવી હતી। આજે પણ આ સિદ્ધાંતને અનુસરીને અહીં ઘેર ઘેર ગાય પાડોના સંદેશ સાથે 1 લાખ લોકોને વ્યસન મુક્ત કરવાનો તથા ઘેર ઘેર વૃક્ષો વાવો અભિયાન પૂરજોશમાં ડૉક્ટર મતાઉદ્દીન ચિશ્તીના નેતૃત્વમાં ચાલી રહ્યું છે। 15 દિવસ દરમિયાન વિવિધ કોમના લાખો લોકોનું માનવ મહેરામણ ઉમટશે। ઉર્સ મેળા દરમિયાન અહીં ચિશ્તિયાનગર કમ્પાઉન્ડ ખાતે વિવિધ પ્રકારની ચકડોળ તથા મનોરંજનના સાધનો અને ખાણીપીણીના સ્ટોલો આકર્ષણનું કેન્દ્ર બને છે જેનો અનેક લોકો લાભ ઉઠાવે છે। આ દરમિયાન સ્થાનિક અને વહીવટી તંત્ર પોતાનો સાથ સહકાર આપે છે। પરંપરાગત સજ્જદાનશીનની હાજરીમાં કોમી એકતાનું અનોખું વાતાવરણ સર્જાશે।